નારાયણ અરે સ્વામિનારાયણ અરે તારીખ લોયાનું 7મું વચનામૃત છે. તારીખ આજે કહી દઈ છોકરાઓ, 1 જૂન. ઓકે, આજે 1 જૂન છે 2024, બરાબર? 25 કા 24? હા, લોયાનું 7મું વચનામૃત છે. એમાં એક નાની સરખી ક્વેરી હતી જે આજે મને ભગવાનની દયાથી સોર્ટ આઉટ થઈ ગઈ. આ પ્રશ્ન સાહેબનો હતો. આ પ્રશ્ન સાહેબનો લગભગ તમને કહું તો 2016-17નો કોરોના પહેલાંનો છે, બરાબર? હવે સાહેબનો પ્રશ્ન કયો હતો કદાચ સાહેબને પણ યાદ નહીં હશે, મને યાદ છે, તમને પણ યાદ નહીં હશે, પણ એ પ્રશ્ન જ્યારે આવશે ત્યારે હું કહીશ કે આ પ્રશ્ન હતો અને એનો જવાબ પણ હું જ તમને કહીશ. પણ ત્યાં સુધી કીપ સાયલન્સ. સંવત 1877ના માગસર સુધી ત્રીજને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ખાચરના દરબારમાં ઢોલિયા ઉપર બિરાજમાન હતા અને માથે ધોળી પાગનું છોગલું બિરાજમાન હતું અને ધોળી છીંટની ડગલી પહેરી હતી અને રૂનો ભરેલો દોરો સુરવાર પહેર્યો હતો અને ધોળી પછેડી ઓઢી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી તે સમયમાં વચનામૃતનું પુસ્તક નિત્યાનંદ સ્વામીએ લાવીને શ્રીજી મહારાજને આપ્યું. પછી તે પુસ્તકને જોઈને બહુ રાજી થયા અને પરમહંસ પ્રત્યે બોલ્યા, જે આજ તો ભારે ભારે પ્રશ્ન પૂછો તો વાત કરીએ. મહારાજે એવું કહ્યું. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, શ્રુતિમાં જે રૂતે જ્ઞાનાન મુક્તિ, રૂતે જ્ઞાનાન મુક્તિ એવું છે, બરાબર? પછી તમેવ વિદિત્વાતી મૃત્યમેતી નાન્ય પંથા વિદ્યતે અયનાય, એ શ્રુતિમાં એમ કહ્યું છે ભગવાનનું સાક્ષાત જ્ઞાન. હવે આમાં જે પહેલો જે છે રૂતે જ્ઞાનાન મુક્તિ, એનો અર્થ નીચે ટીકામાં લખેલો છે જ્ઞાન વિના મુક્તિ ન થાય. પછી એના પછી જે છે બીજી શ્રુતિ જે કહી એનો અર્થ અહીંયા શું કર્યો તે સાંભળો. પરમાત્માને જાણીને સંસારને ઉલ્લંઘન કરે છે, મુક્તિ માટે જ્ઞાન સિવાય બીજો માર્ગ નથી. એટલે મુક્તિ માટે બીજો કોઈ માર્ગ જ્ઞાનીઓએ કયો નથી શાસ્ત્રોમાં. ભાઈ, પરમાત્માને જાણીને સંસારને ઉલ્લંઘે છે. એટલે કહેવાનું તાત્પર્ય એટલું છે કે જીવ જેટલો પરમાત્માને જાણે એટલું એ સંસારનું ઉલ્લંઘન કરી શકે. એક્ઝેક્ટ કેવી રીતે? તો આપણે જે કહીએ જે પ્રમાણે. કેવી રીતે? સંસારનું. સાહેબ તમે થોડાક આગળ આવો. દીપક તું થોડો પાછળ જામ, બરાબર? તું થોડો આ બાજુ આવજો અનિલ, તમે થોડાક આગળ આવો, બરાબર? ઓકે. જેને થોડીક ઉંમરલાયક હોય કે જેને સાંભળવામાં વધારે રસ હોય તો થોડુંક આગળ આવે, કારણ કે આમાં છે ને સાયલન્સ રાખવી બહુ જરૂરી છે. આ બહુ અઘરું વચનામૃત છે. એટલે સમજો, આપણે જે પ્રમાણે સમજીએ જે પ્રમાણે. પહેલો કોઈ પણ જીવ આવે કોઈ પણ જગ્યા પર ગયો, એની સંપ્રદાય, યુ ટેક એની સંપ્રદાય, તમે કોઈ પણ સંપ્રદાયમાં ગયા તો દરેક સંપ્રદાયમાં પહેલાં તમને ધર્મનું પાલન કરવાનું કહે. એટલે તમને પૂછે ભાઈ કાંદા લસણ કોણ ખાય છે, પછી શું કહે કે ભાઈ કાંદા લસણ નહીં ખાવાના, પછી તમને શું કહેશે બહારનું ન ખાવાનું, પછી તમને કહેશે એકાદશી આદિ જે કંઈ વ્રત ઉપવાસના નિયમો પાલન કરો. હવે આ બધા ધર્મો છે. હવે આ ધર્મનું તમે જેમ જેમ પાલન કરતા જાઓ ને એટલે ઇન્દ્રિયો દ્વારા તમારો જે માર્ગ જે છે એ ઇન્દ્રિયો માર્ગે કરીને તમારું જે અંતઃકરણ જે છે તેને તમારો જીવ જે છે એને વિશે ધીરે 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 જે બહારનો કચરો આવતો તે બંધ થઈ જશે. સમજો, એટલે ધીરે ધીરે બહારનો કચરો બંધ થયો અને તમે સત્સંગમાં બેસો છો એટલે બહારનું સારું જે છે તે તમને અંદર ઉતરતું જશે. આઈડિયા આવી ગયો? કારણ કે કોઈ પણ વસ્તુને ઘૂસવાનો કે બહાર ઘૂસવાનો માર્ગ જે છે ને એ ઇન્દ્રિયો જ છે. પહેલાં સારું તમને જે કંઈ અંદર ઘૂસશે ને તે અહીંયાથી જ જશે, ઇન્દ્રિયો દ્વારા જ એ માર્ગે કરીને જ અંદર જશે, અને ખરાબ જશે એ પણ ઇન્દ્રિયો દ્વારા જ જશે. એટલે પહેલાં તમે સત્સંગમાં આવો એટલે પહેલાં શું કહેશે તમને? નિષિદ્ધ કર્મનો ત્યાગ કરો. ભાઈ કાંદો લસણ બંધ કરો, હિંસા બંધ કરો, ગાળ બોલવાની બંધ કરો, અસત્ય બોલવાનું બંધ કરો, આ બધું બંધ કરવાનું કહેશે. જેમ જેમ તમે નિષિદ્ધ કર્મનો ત્યાગ કરતા જશો અને સત્કર્મ કરતા જશો, ભગવાન સંબંધી માર્ગમાં આગળ વધતા જશો, એમ તમારી ઇન્દ્રિયોએ કરીને સત્કર્મ થતા જશે. એટલે તમારું અંતઃકરણ જે પહેલાં ભ્રષ્ટ હતું કયા ભૂંડા વિષયના, જગત સંબંધી વિષયના યોગે કરીને, એ ધીરે ધીરે સ્વચ્છ થશે. કૂવો ઉલેચો હોય તો મહારાજે નહીં કહ્યું પહેલાં આખો જૂનો કૂવો જે અંદર કૂતરું મરેલું છે, બકરું મરેલું છે, આખો બહાર કાઢી નાખો, પાણી બધું બહાર કાઢો, સાફ સફાઈ પૂરેપૂરી કરી નાખો, અંદર બધા ક્લીનર બિનર જે કહ્યું હોય તે નાખી દેવું, અને એ સાફ થયું પછી 1-2 દિવસ અને એમને એમ રહેવા દો, પછી અંદર નવું પાણી ભરો. એટલે પહેલાં ધર્મનું પાલન. તમે જેમ જેમ ધર્મનું પાલન કરતા જાઓ અને સત્સંગ કરતા જાઓ તેમ તેમ તમને જ્ઞાન થતું જાય. જ્ઞાન કયું? આત્મા પરમાત્મા સંબંધી. અને એને કરીને તમને વૈરાગ્ય થાય. કારણ કે ત્રીજું માયાનું જ્ઞાન છે જેને ત્યાજ્ય કહ્યું છે. એટલે તમને શું થાય? જેટલું આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન થાય એટલો તમને માયાનો અભાવ આવે, સંસારનો અભાવ આવે, એટલે તમને સંસાર પ્રત્યે વૈરાગ્ય થાય. એ અહીંયા કહ્યું છે. પરમાત્માને જાણીને સંસાર ઉલ્લંઘન કરે છે. કારણ કે તમને જ્ઞાન થયું ને પેલું આત્મા પરમાત્મા સંબંધી. એટલે તમે પોતાની જાતને જાણો કે હું શરીર નથી, હું માયા નથી.
24 તત્વોનું બનેલું શરીર હું નથી. હું કોણ છું? આત્મા છું. અને મારે જાણવાના કોને છે? પરમાત્માને જાણવાના છે. હવે અહીંયા જ્યારે સત્સંગ ચાલે ત્યારે એ ઇન્દ્રિયો દ્વારા એ પરમાત્મા સંબંધી જ્ઞાનને મેળવે, એટલે એને અંદરથી બળ આવે. ધીરે ધીરે માયાનું જે એની અંદર સૌથી વધારે પ્રાધાન્યપણું હોય, અત્યારે પણ જે આપણે સત્સંગ કરીએ તો પણ છે, તો નવા હોય ત્યારે તો એને માયા માટે જ દોડતો હોય. જે વિમુખ છે તો બધા માયા માટે જ દોડે જ ને, ભગવાન માટે કોણ દોડે છે? અને ભગવાન પાસે આવે તો પણ માયા માગે છે, કારણ કે એને માયાનું પ્રાધાન્ય છે, માયાનું મહાત્મય છે. એટલે પણ જ્યારે એને શાસ્ત્રો દ્વારા, સત્પુરુષ દ્વારા જે કંઈ જ્ઞાન પ્રાપ્ત થાય પરમાત્મા સંબંધી, તો માયાનું પ્રાધાન્ય ઘટે, એટલે જગત પ્રત્યે વૈરાગ્ય થાય અને પરમાત્માનું મહાત્મય જાણીને પરમાત્માનું પ્રાધાન્ય વધે. એટલે શું કરે? એ છેલ્લે પેલી ભક્તિ જે છે તે ભગવાનની કરે. આઈડિયા આવી ગયો? અહીંયા શું કહ્યું? એટલે પરમાત્માને જાણીને સંસારને ઉલ્લંઘન કરે છે. મુક્તિ માટે જ્ઞાન સિવાય બીજો કોઈ માર્ગ નથી. એટલે શું કહ્યું કે ભાઈ આ પ્રમાણે તમે જોવા જાઓ, આ આપણે આપણી વાત કરી, પણ અહીંયા હજુ એ વાત એપ્લિકેબલ નહીં થઈ. અહીંયા તો ખાલી એમ કહ્યું છે કે ભાઈ જ્ઞાન જે ભગવાનને પરમાત્માને જાણે એ જ સંસારને ઉલ્લંઘન કરે. અને પછી સંસારનું ઉલ્લંઘન કરે પછી શું કરે તે આપણે અત્યારે તમને એડિશનલી કહ્યું, સમજાવ્યું કે આવું કરે. બરાબર છે? આ એનો અર્થ છે. પછી શું કહ્યું કે સાંભળો, કે જો ભગવાનનું સાક્ષાત જ્ઞાન થાય છે ત્યારે જીવનું કલ્યાણ થાય છે, ત્યારે શાસ્ત્રોમાં બીજા જે સાધન કલ્યાણને અર્થે બતાવ્યા તેનું શું પ્રયોજન છે? કયા સાધન? સ્વધર્મ, તપ, યોગ વગેરે. તો ભાઈ ભગવાનના જ્ઞાને કરીને જ તમે કલ્યાણ કેવું છો, તો પછી 11 કરવાની કા જરૂર છે? બહારનું નહીં ખાવાની કા જરૂર છે? મહારાજ એવું કેમ કહે કે ભાઈ જગન્નાથપુરીનો પ્રસાદ લેવાય એને વિશે દોષ નથી, બાકી એમ કહે કે કોઈ બીજાનું જેનું ખપતું ન હોય એના રાંધેલ અન્ને કે એના તો ઘરનું એમ કે પાણી પણ ન પીવું, જળ પણ ન પીવું, એવું મહારાજ શું કામ કહે? તો સ્વધર્મ જે છે તે એનું પાલન કરવાનું છે, તપ કરવાનું છે. કાલે 11 છે તો તમારે તપ કરવાનું છે. મારે પણ તપ કરો. પરમ દિવસે 11 છે તો એ તમારે તપશ્ચર્યા કરવાની છે. તો એવું કેમ કહ્યું? તો એ તપ કરવાનું કે સ્વધર્મ પાલન કરવાનું, એને કલ્યાણને વિશે એનો શું રોલ છે? જો તમને જ્ઞાનનો જ રોલ છે એમ કહું છો, તો આ બધું કરવાનું કેમ કહું છો? આ પહેલો પ્રશ્ન. પછી શું કહ્યું? કેમ જે કલ્યાણ તો જ્ઞાને કરીને થાય છે. રૂતે જ્ઞાન અને મુક્તિ કહું તો કલ્યાણ જ્ઞાને કરીને થાય, તો આ બધું ફાલતું શું કામ કરવાનું? આપણે ભણતા હતા ત્યારે સાહેબ કહે કે આ બધી થિયરી લખવાની છે, આનાથી તમને પરીક્ષામાં માર્ક મળશે, પણ એ કરવા પહેલાં તમને આ ગણતરી આવડવી જોઈએ. તો તમે કહો સાહેબ એ ગણતરી પરીક્ષાના પેપરમાં લખવી જરૂરી છે? એ કંઈ ના, એ જરૂરી નથી, એ તમારી સમજણ માટે છે. એટલે છોકરાઓ શું કરે? એને લોક કરી દે કે આ ખાલી આપણી સમજણ માટે છે, પરીક્ષામાં નથી લખવાનું. પણ એકચ્યુઅલી શું હોય કે એ લોક કરવાની જરૂર નથી. તમે આગલે દિવસે જ્યારે વાંચવા બેસો કે આ પેપર સોર્ટ આઉટ કરવા બેસો ત્યારે એ ગણતરી તમને આવડતી હશે તો જ પેલી થિયરી લખી શકશો. ખાસ કરીને ફિઝિક્સમાં એવું થાય, તમારા એન્જિનિયરિંગ, ડ્રોઈંગમાં ને એમાં ઘણા બધા વિષયમાં એવું થાય. ડ્રોઈંગ કરવાનું છે પણ એ પહેલાં એપ્લાઇડ મેથ્સ હોય તે મેથ્સ તો આવડવું જોઈએ ને. એ મેથ્સ પરથી ગણતરી કરીને તમે ડ્રોઈંગ દોરી શકો ને, કે બ્રિજ છે તો બ્રિજની ડિઝાઇન બનાવવાની છે, તો કેટલા બાય કેટલાની બનાવવાની છે, શું છે તેનું મેથ્સ તમને આવડવું જોઈએ ને પહેલાં. બાકી રસ્તે ચાલતો એન્જિનિયર બની જાય. સમજો? એટલે આમાં એ કહે છે કે ભાઈ જ્ઞાને કરીને મુક્તિ છે, તો વોટ ઇઝ ધ રોલ ઓફ સ્વધર્મ એન્ડ તપ? તો ભાઈ તપ કરવાની ક્યાં જરૂર છે? અરે પણ એ જ્ઞાન જ્યાંથી પ્રગટ થાય એના માટે સ્વધર્મની જરૂર છે, એના માટે તપશ્ચર્યાની જરૂર છે. આઈડિયા આવી ગયો? એટલે શું કહ્યું તે સાંભળો. જ્ઞાન ધાતુનું કેવલ ભાવમાં, લાઇટ ચાલુ કરાવી દે નહીં જરા, અહીંયા નહીં વંચાતું. કેવલ ભાવમાં જ્ઞાન એવું રૂપ થાય છે, માટે જ્ઞાનનો બીજો, હા બરાબર છે, જ્ઞાનનો બીજો પર્યાય વેદન છે. તે જ્ઞાન, આમાં છે ને અક્ષર બહુ નાના છે નીચે આપણે ટીકામાં, આમાં અક્ષર મોટા છે એટલે આ વંચાય છે, ટીકાના અક્ષર બહુ નાના છે, વંચાતા જ નથી. તે જ્ઞાન પદાર્થ વિષયવાળું છે, એટલે કેનું જ્ઞાન એમ શાસ્ત્રમાં વિષયની અપેક્ષા છે. વિષય વિના જ્ઞાનનું નિરૂપણ થતું નથી. પદાર્થ અનેક પ્રકારના છે, જ્ઞાન પણ અનેક પ્રકારનું છે. એટલે આમાં શું કહ્યું? જ્ઞાનની વાત કરી થોડીક, એ આપણે સમજેલા છે, તો પણ એકવાર સમજી જઈએ કે જ્ઞાન તો કયું જ્ઞાન? તો જ્ઞાન તો દુનિયામાં ઘણા બધા પ્રકારનું છે. રસનું જ્ઞાન, રૂપનું જ્ઞાન, માયાનું જ્ઞાન, પરમાત્માનું જ્ઞાન. બરાબર? તો આમાં કયા જ્ઞાને કરીને કલ્યાણ? તો એ પરમાત્મા સંબંધી જ્ઞાને કરીને કલ્યાણ કહ્યું છે એવું અહીંયા કહેવા માગે છે ટીકામાં. એ આપણે સમજી ગયા. કીપ ઇટ શોર્ટ. એવા પ્રશ્નને સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્ઞાન તો સાંભળવાનું નામ છે, એમાં આવી ગયું. બરાબર છે? અરે જાણવાનું નામ છે. ત્યારે નિત્યાનંદ સ્વામીએ આશંકા કરી, જાણવું એ જ જ્ઞાન હોય તો શાસ્ત્ર કરીને ભગવાનને સર્વે જગત જાણે છે, તેને કરીને સર્વનું કલ્યાણ થતું નથી. તમે એમ કે ભગવાનને, જો સવાલ કરનાર નિત્યાનંદ સ્વામી છે, વેરી ટેલેન્ટેડ પર્સન, શાસ્ત્રને જાણનાર છે, સમજો. કોઈ એવો વ્યક્તિ નથી કે જે શાસ્ત્રોને ન જાણતો હોય. હવે તમે સમજો, આખા જગતમાં જેટલા પણ લોકો હિન્દુ છે તે બધાને ખબર છે કે રામાયણમાં રામચંદ્ર ભગવાનની વાત આવે છે.
હવે રામાયણની કથા એ રેગ્યુલરલી સાંભળતો હોય કે ન સાંભળતો હોય, પણ એને એટલી ખબર છે કે રામાયણ નામના શાસ્ત્રોમાં રામ ભગવાનનો ઉલ્લેખ છે, એટલે એ શાસ્ત્રે કરીને રામ ભગવાનને જાણે છે. ભજન કરે છે કે નહીં કરતો એ વાત અલગ છે, પણ જાણે તો છે કે રામ ભગવાન છે, અને એ શાસ્ત્રે કરીને જ જાણે છે. કથા સાંભળે કે ન સાંભળે, પણ બધાને ખબર છે કે શ્રી કૃષ્ણ ભગવાન જે આસ્તિકોની વાત કરું છું, અને એ શ્રી કૃષ્ણ ભગવાન છે એમાં 80-90% ખબર છે કે શ્રી કૃષ્ણ ભગવાનના શાસ્ત્રોમાં ચરિત્ર આવે છે, શ્રીમદ ભાગવતના 10મ સ્કંદમાં એમના ચરિત્રો આવે છે. તો એને એ પણ ખબર છે કે શ્રી કૃષ્ણને ભગવાન આપણા હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં જ કયા છે, સમજો. એટલે એ શાસ્ત્રે કરીને શ્રી કૃષ્ણને પણ ભગવાન માને છે. હવે આપણો પ્રોબ્લેમ કેમ? સ્વામિનારાયણ ભગવાનને આપણા સંપ્રદાય સિવાય લોકો ભગવાન નહીં માનતા ને એની પર ક્વેશ્ચન માર્ક કરે છે. કેમ કરે છે? આપણે એવું ઠસાવવામાં નિષ્ફળ નીવડા કે સનાતન સંસ્કૃતિના શાસ્ત્રોમાં અમારા ઈષ્ટદેવોને પણ ભગવાન ગયા છે. દાખલા તરીકે તમે કહ્યું ચૈતન્ય મહાપ્રભુ, બરાબર, એને એ લોકના સંપ્રદાયવાળા ગૌડ સંપ્રદાયવાળા ભગવાન માને છે. રાઉન્ડ અબાઉટ 14મી-15મી સદીની આજુબાજુ ચૈતન્ય મહાપ્રભુ થયા હશે, બરાબર. આપણે એક્સપેક્ટેડ કહીએ 14-15 સદીની વચ્ચે. હવે સમજો, ચૈતન્ય મહાપ્રભુ તો ગૌડોના જ છે, તો પણ વલ્લભ સંપ્રદાયવાળા તમે જો કે રામાનુજવાળા કેવું કે રામાનંદી કેવું, આ બધા એને ભગવાન માને છે. એ લોકોને હરે રામ હરે કૃષ્ણની ધૂન બોલવામાં કોઈ આછપ કે કોઈ ઉછપ નથી, કંઈ નથી. એ લોકો બોલાવે છે, પણ એ લોકો સ્વામિનારાયણની ધૂન નહીં બોલાવશે. ટ્રુ? આઈ એમ રાઈટ ઓર રોંગ? સાચી વાત છે. હવે સમજો, ચૈતન્ય મહાપ્રભુ ભગવાન છે કે નહીં એ અહીંયા પ્રશ્ન નથી. પ્રશ્ન એ પણ નથી કે પેલા લોકો એને ભગવાન સ્વીકારે જ કે નથી માનતા, પણ પ્રશ્ન શું છે કે એ લોકો એનો વિરોધ નહીં કરતા કે ચૈતન્ય મહાપ્રભુ છે કે નહીં. એમાં આપણો વિરોધ કરે છે કે સ્વામિનારાયણ ભગવાન છે કે નહીં. બરાબર છે? મારી વાત સમજા? મેં થોડો વિવાદાસ્પદ મુદ્દો છેડેલો છે, પણ એ જરૂરી છે, અહીંયા જ્ઞાનની વાત આવે છે એટલે. તો આવું કેમ થયું? આવું કેમ થયું? વાય? એ લોકોને ચૈતન્ય મહાપ્રભુ ભગવાન લાગે છે, એનો વિરોધ નહીં કરતા, તો આપણો કેમ કરે છે? બોલો. ઓકે, એક મિનિટ, ચાલો. નહીં, એક મિનિટ. બોલો સાહેબ. ઓકે, તમે નહીં પૂછીએ ને આ લોકોને, આ કોમન સેન્સનો સવાલ છે. કેમ નહીં માનતા? શું તમને શું લાગે છે કે સંપ્રદાય કા લેક થયો? શું પ્રોબ્લેમ છે એ લોકોને? આપણી જોડે પ્રોબ્લેમ શું હોય? આપણે કંઈ એ લોકોના કંઈ પોટલા લૂંટી નહીં લીધા? શું પ્રોબ્લેમ છે? ઓકે, ચલો તમે બોલો. મનીષભાઈ પાછળ કેમ દૂર કેમ બેઠો છે? હા, કંઈ પ્રોબ્લેમ નથી ને? હા, ઓકે, ચાલો. સૂતક બૂતક હોય એટલે પૂછી લેવું છે એમ. હા, તો આગળ આવી જા. બોલ ભાઈ. નિલેશ તું બોલ, ફટાફટ બોલ. નથી ખબર? ચાલો હું જવાબ આપું છું. આપણે લોકો જગતમાં એટલે બીજા જે છે સામાન્ય જન, એના સુધી શાસ્ત્રોના શબ્દો પહોંચાડવામાં નિષ્ફળ રહ્યા. સત્શાસ્ત્રો પ્રમાણે કે ભાઈ અમારા ઈષ્ટદેવ ભગવાન છે, એમ 200 વર્ષમાં 244 વર્ષ જે કંઈ થયા, 37ની વાત ના હવે 80 થયું એટલે કેટલા થયા? તો 43 વર્ષમાં, 243 વર્ષમાં આપણે એ પ્રમાણે નિષ્ફળ રહ્યા કે ભાઈ અમારા ઈષ્ટદેવ ભગવાન છે અને આ શાસ્ત્રોમાં એનું વર્ણન છે, એ પ્રમાણે આપણે એનું પ્રમોશન નહીં કરી શક્યા. અને પેલા લોકોએ સમહાવ કર્યું હશે એટલે ક્લિક થઈ ગયું. કળિયુગમાં જ છે આ ભાઈ કે એ પણ થોડી સાચી વાત. આપણે લોકો શાસ્ત્રમાં જે પ્રમાણે ભગવાનને ભગવાન કહેવાય એ રીત છોડીને છેલ્લા 25-30 વર્ષમાં બીજી બધી વાતો ફાતુના પ્રમાણો આપીને આપણા ઈષ્ટદેવને બધાના બોસ બતાવવા ગયા. એમાં આ બૂમરંગ થઈ ગયું. આઈડિયા આવી ગયો? સમજ પડી કે ના પડી? જો આપણે બરાબર પકડવું હોતે સત્સંગી જીવન, જેમાં આપણા ભગવાન ઈષ્ટદેવના ચરિત્રો છે તે ગ્રંથ, શિક્ષાપત્રી અર્થદીપિકા જેને આખું જગત માને છે શિક્ષાપત્રીને, એ પ્રમાણે વાસુદેવ મહાત્મય ગ્રંથ એનો જોઈએ એવો પ્રચાર પ્રસાર કર્યો હતો. અને પહેલેથી આપણે આપણા મૂળ શાસ્ત્રોમાં જે આ સ્વામિનારાયણ ભગવાનનો નારાયણ મુનિદેવ તરીકે ઉલ્લેખ છે, એ નારાયણ મુનિદેવ શબ્દનો બરાબર સ્વામિનારાયણ ભગવાનનો જ, જેમ શ્રી કૃષ્ણના બાલ ગોપાલથી માંડીને રાસેશ્વર કે તમે કહો કે રાધા કૃષ્ણ તમે કહો કે એ બધા એક જ છે, એવું આખા ગામને કોઈને કહેવાની જરૂર નથી, બધાને ખબર છે. એ પ્રમાણે નારાયણ મુનિદેવ અને સ્વામિનારાયણ કોઈ અલગ વ્યક્તિ નથી, એવું આપણે શાસ્ત્ર પ્રમાણે જે પ્રમોશન કરવું જોઈએ એ બરાબર કરી નહીં શક્યા. એટલે લોકો શબ્દ પકડી લે છે.
એટલે આપણે સ્વામિનારાયણ 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 જેટલું કર્યું અને સંપ્રદાયનું નામ પણ છેલ્લે છેલ્લે સ્વામિનારાયણ થઈ ગયું ઉદ્ધવ કરતા, એટલે લોકોને એવું થયું કે આ લોકોએ સંપ્રદાય એક ઉપજાઈ નાખેલો છે. આ સ્વામિનારાયણ કોઈ વ્યક્તિ વિશેષ છે જેને શાસ્ત્રોમાં એના કોઈ નામ મળતા નથી અને આ લોકોએ જાતે એને ઊભો કરેલો વ્યક્તિ છે, એટલે ઊભું કરેલું એ છે, તૂટ છે. એ લોકો સ્વામિનારાયણ ભગવાનને આચાર્ય માને છે, સારા આચાર્ય તો માને છે, પણ ભગવાન માનવા તૈયાર નથી. કેમ? આપણે એ જે સ્વામિનારાયણ ભગવાનના પર્યાયવાચક શબ્દો જે નારાયણ મુનિદેવ છે, જેમ શ્રી કૃષ્ણ ભગવાનના ઘણા બધા નામ છે, પણ એની કથા વાર્તા થાય છે કે આ ચરિત્ર ગાયો ચરાવવાથી એ ગોપાલ કહેવાયા, ગોવર્ધન ઉચકવાથી એ ગોવર્ધનનાથ કહેવાયા, રાધાજી જોડે એ રાધાકૃષ્ણ કહેવાયા. સમજો. અને જેટલા મંદિરોમાં આ પ્રમાણે અલગ અલગ નામથી જે શ્રી કૃષ્ણ છે તે શ્રી કૃષ્ણની ઓળખાણ એ પ્રમાણે એક જ વ્યક્તિ તરીકે થઈ. આઈડિયા આવી ગયો તમને? એ પ્રમાણે આપણે આપણા શાસ્ત્રોમાં સ્વામિનારાયણ ભગવાનનો ઉલ્લેખ કરેલો જ છે, પણ આપણે એ પ્રમાણે એનો પ્રચાર પ્રસાર કરવામાં થોડાક ઊણા ઉતરા, એને કારણે એ લોકો નહીં સ્વીકારતા. પેલા લોકોનું સ્વીકારી લે છે. કેમ? પ્રભુપાદે ઇન્ટરનેશનલ લેવલ પર શ્રી કૃષ્ણ ભગવાનને ગોરાઓ સુધી પહોંચાડી દીધા. આઈડિયા આવી ગયો? હવે એ વ્યક્તિની કેપેસિટી જોઈને એને કોઈ છેડવા નહીં જતું, કારણ કે જે બીજી સંસ્કૃતિનો માણસ છે એ અહીંયા આવીને હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે એમ ગાતો થઈ જાય, તો આ તો બહુ મોટું એચિવમેન્ટ છે ને. કે તમારી સંસ્કૃતિ જેને ભગવાન માને છે એને કોઈ બહારની સંસ્કૃતિનો માણસ એનું બધું છોડીને અહીંયા આવે ને વૃંદાવનને વિશે ડોલતો થઈ જાય, તો તમારી સંસ્કૃતિને જે માણસ બહાર લઈ ગયો અને તમારા ભગવાનનો જેને પ્રચાર પ્રસાર કર્યો એનામાં કંઈક દમ હતો. દમવાળા માણસનું કામ છે ને. પહેલાં તો કેટલા બધા બેરિયરના એ બંગાળી માણસ, અંગ્રેજી ત્યાં જઈને અંગ્રેજીમાં તમારા ભગવાનને તમારે તમારા શાસ્ત્રો દ્વારા બહાર જઈને ભણાવવાના, શીખવાડવાના, એનો નિશ્ચય કરાવવાનો, અને પછી બહારના લોકો એને માને ક્યારે. આ બધી કેટલી માથાકૂટવાળું કામ છે, જેના આહાર વિહાર આચાર વિચાર કશામાં કંઈ દમ નથી. એ બધું એણે કોરાણે મૂકીને એક ધૂન ગવડાવી લોકોને, અને લોકો અહીંયા આવીને ગાય છે વૃંદાવન સુધી. બરાબર. હવે આ એનું કામ જોઈને બીજા બધા જે કોઈ છે આપણા સનાતન ધર્મીઓ એને પણ થયું કે આની જોડે માથાકૂટ થાય એવું નથી, કારણ કે આનો પ્રચાર પ્રસાર બહુ જોરમાં છે. આપણો પ્રચાર પ્રસાર કેવો છે? પોકેટ્સમાં છે, પણ બધો પોકેટમાં છે, આમ વાઇડ સ્પ્રેડેડ નથી. સમજો. શ્રી કૃષ્ણ ભગવાનનો પ્રચાર પ્રસાર પેલા કેવો વર્લ્ડમાં ખૂણે ખૂણે કરી નાખ્યો. બરાબર. એટલે અહીંયા આપણે માર ખાઈએ છીએ. એ વાત આમાં પણ સમજવા જેવી છે. શું? શાસ્ત્રો દ્વારા જો ભગવાનનો પ્રચાર પ્રસાર થાય અને એ નિશ્ચય થાય તો એ જીવને બધાને ઉતરે. એટલે તમે મને જે એમ કહ્યું ને પેલી અદ્ભુતાનંદ સ્વામીની વાતું ત્યાં વાંચવાનું, હું એટલો બધો એગ્રી નથી એ બાબતમાં. વાતું બરાબર હશે, પણ એક વખત તમે સાચી વાતુને પણ પ્રમાણ આપવા માંડો ને તો ભવિષ્યમાં શું થાય કે બીજા સામેવાળા લોકો બીજી વાતું લઈને પણ આવે તમારી સામે કે તમે એકને વાત તરીકે માનો છો તો આને કેમ ન માનો. એટલે જાહેર જીવનમાં તમારે કોઈ પણ વાતુના બહુ જલ્દી પ્રમાણ ના આપવા, કારણ કે તમે પ્રમાણ આપવા માંડો એટલે એક વસ્તુ શું થઈ ગઈ કે તમે વાતુને પ્રમાણ તરીકે સ્વીકારો છો, તો પછી પેલો જે વાતું નથી શાસ્ત્રો જોડે જેમાં મનમેન નથી આવતો એ વાતું લઈને જ તમારી પાસે આવશે કોઈ પણ. એટલે જાહેરમાં સામાન્ય રીતે બહુ વાતુની કથા વાર્તા કે એવું કરવું નહીં. આઈડિયા આવી ગયો? જાહેરમાં શાસ્ત્રોને જ પકડવા, સત્શાસ્ત્રોને જ પકડવા, વચનામૃત પકડવું, સત્સંગી જીવન પકડવું, ગીતાજી પકડવા. સમજો. પણ આવા બધાને નહીં પકડવા. તમે ઘરમાં જરા વાંચવાનો હોય ને તમે વાંચો ને તો પણ તમે 10 વાતું વાંચશો ને 15 વાત વાંચશો તો એમાં એકાદ બે વાત એવી આવી જાય ને કે તમારું ચાલ ભાઈ મૂકી દે આને સાઈડ પર. કશે ને કશે કંઈ ને કંઈ બગાડ આવશે અંદર. સમજો. એટલે શું છે, એનું સિલેક્શન કરવું પડે તમારે. એટલે જ્યાં સિલેક્શન આવતું હોય ત્યાં પછી તમે એને પ્રમાણ તરીકે ઉપયોગ ન કરી શકો. અને આમ પણ એ વાતું છે કે સુસ્વામી કહેતા હતા ને એ છે શું વાતું છે, તો તમે એને પ્રમાણ તરીકે લઈ જ નહીં શકો. તો જે વસ્તુના તમે પ્રમાણ ન આપી શકો એને તમારે જાહેર જીવનમાં ઉપયોગમાં લેતા પડતા પહેલાં વિચાર કરો, કોરાને રાખવી. બરાબર. ચાલો. એટલે શું કહ્યું કે ભાઈ જાણવું એને જ્ઞાન કહે, તો શાસ્ત્રે કરીને ભગવાનને સર્વ જગત જાણે છે, તેને કરીને સર્વે જીવનું કલ્યાણ થતું નથી. બધા એને રામાયણ ભાગવત એમાંથી જ જાણે છે, પણ કલ્યાણ કા બધાનું થાય છે. સમજો. બરાબર. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, શાસ્ત્રે કરીને પરોક્ષપણે ભગવાનને જાણ્યા, તેને કરીને જેમ કલ્યાણ નહીં થતું તેમજ રામકૃષ્ણાદિક ભગવાનના અવતાર હતા ત્યારે તેમને સર્વ મનુષ્ય પ્રત્યક્ષ દીઠા હતા, તેને કરીને શું કલ્યાણ થાય છે? નહીં થતું. કેમ? શ્રી કૃષ્ણ ભગવાનને જોવાવાળા 56 કોટી યાદવ હતા.
તો પણ ભગવાને શું કહ્યું વિચાર્યું કે ભાઈ ગાંધારીજીનો શ્રાપ લઈ લેવા દે ને આ બધાને ફૂલેકું ફેરવી દેવા દે. તો એ લોકોનું ફૂલેકું ફેરવવાની ભગવાનને કાં જરૂર હતી? જો બધા ભક્તો હોય તો એ બધાને મારવાની કાં જરૂર હતી? બીજું, એ લોકો પણ ભગવાનને ભગવાન નહીં માનતા હતા, જોતા હતા પ્રત્યક્ષ, તો બી ભગવાન નહીં માનતા હતા. કેમ? ભગવાન માનવું એમાં જોવું જરૂરી નથી, એ નિશ્ચય હોવો જરૂરી છે કે આ ભગવાન છે. સમજો, દાખલા તરીકે કોઈ અબજપતિ માણસ હોય, કરોડપતિ માણસ હોય, રોજ સવારે ચડ્ડું પહેરીને દોડતો હોય તમારી સાથે. હવે તમને બીજી કંઈ ખબર નથી કે આ કોણ છે, પણ તમારે રોજ સવારે 6 વાગે એટલે તમારી જોડે પાર્કમાં દોડવા આવે છે. પછી એક દિવસ ઓચિંતું તમે ન્યૂઝ પર જોયું, ફલાણાભાઈ ડીમકાભાઈ આ જે છે એણે આજે આટલા કરોડ રૂપિયાનું દાન કર્યું. તમે જો આ તો હાલો આપણી યારે ફરી એ જ છે. તો ત્યારે તમને ખબર પડી કે આણે તો 5 કરોડ રૂપિયાનું દાન કરી નાખ્યું. પછી કે એની સંપત્તિનો અડધો ભાગ દાન કર્યો, 100 કરોડ રૂપિયા દાન કર્યા. એટલે તમે તો હલી જાઓ આખા, 100 કરોડ દાન કરી દીધા એટલે બહુ બડા આદમી લગતા. આ તો મારી જોડે રોજ સવારે દોડે છે અને રસ્તામાં પેલા પાસે ચા પણ પીએ છે, છગનની ચા પીએ છે, 2 રૂપિયાની 5 રૂપિયાની. અને ઘણી વખત તો આના પૈસા હું આપું તો એ આપવા પણ દઈ છે. એ તો બહુ બડા આદમી નીકળ્યા, अपने को तो पता ही नहीं था. બરાબર. પછી તમે બીજે દિવસે એની રાહ જો, પણ બીજે દિવસથી આવતો જ બંધ થઈ જાય, કારણ કે ટીવી પર ન્યૂઝ આવી ગયા, બધા ઓળખી ગયા ને. પછી તમે એને ફોન કરો, તમારી પાસે નંબર હોય તો એનો માણસ જ કે સેઠ આજ નહીં આएंगे, તબિયત બહુ ખરાબ હે. તમે કંઈક આ તો આવું થયું, ગલતી સે મિસ્ટેક હો ગયા. બરાબર. કેમ? તમારી જોડે ફરે છે, રોજ જોઉં છો, પણ તમને એ વાતનો નિશ્ચય નથી કે એ આટલો મોટો માણસ છે, એટલે તમને એનો કોઈ પણ ફાયદો મળ્યો નહીં. સમજ પડી? આવું છે. શું કહ્યું અહીંયા કે ભાઈ એ જે ભગવાનના સમયમાં હતા એ બધા ભગવાનને જોઈ લે જતા. કેટલા બધા લોકોએ ભગવાનને જોયા, એને કરીને કંઈ એનું કલ્યાણ થોડું થઈ ગયું. બરાબર. જોવાવાળા તો બધા બહુ છે. શ્રી કૃષ્ણ ભગવાનને મહારાજે જ વચનામૃતમાં કોઈ 56 કોટી યાદવ હતા, એ કંઈ બધા એને ભગવાન થોડા માનતા હતા. એ નિશ્ચયથી કલ્યાણ છે, જોવાથી કલ્યાણ નથી, કે એને જાણવાથી ઇન્દ્રિયોમાં જાણે કે ભાઈ આવો છે એનાથી પણ કલ્યાણ નથી. બરાબર. સાંભળો, ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું જેને પ્રત્યક્ષ દીઠા હોય તેનું તો જન્માંતરે કલ્યાણ થાય છે. ભાઈ તમે કહ્યું કે એને પ્રત્યક્ષ જોયા તેનું જન્માંતરે કલ્યાણ તો થાય ને, ભગવાનના દર્શન કરવાનું કંઈ મહાત્મય તો ખરું કે નહીં? મુક્તાનંદ સ્વામી કહી તો જોયા તો એટલે કંઈ બીજા જીવને જોયા હોય એનું કંઈ ફળ નહીં હોય, ને પેલા જીવ ભગવાનને જોયા તો ભગવાન અને બીજા જીવના દર્શન કર્યા એમાં કોઈ ફરક જ નહીં. પેલા કરોડપતિને મળ્યો એનામાં અને પેલા લકીરકા ફકીરને મળે એમાં કંઈ ફરક જ નહીં. ના, ફરક ખરો ને. પેલાની તબિયત સુધરે અને 2 મહિના રહીને પાછો દોડવા આવે ત્યારે લોકો કહે કે આ પેલો જે ટીવી પર 2 મહિના પહેલાં આવ્યો ને એ તો એની જોડે દોડે છે. સમજો? એટલે પછી પેલો ભાઈ બધાને કહી જો સેલ્ફી લીધી, આ ભાઈ તો મારી જોડે દોડે છે. કેમ? હવે એને ખબર પડી ગઈ કે આ એ જ છે. આઈડિયા આવી ગયો. એટલે એ જરૂરી હતું કે એની જોડે દોડે છે, પણ એનાથી વધારે જરૂરી શું હતું? એને ખબર હોવી જોઈએ કે આ મારી જોડે દોડે છે એ કોણ છે. એનું જ્ઞાન, એને ઓળખાણ હોવી જોઈએ. એને ઓળખાણ મોડી થઈ. આઈડિયા આવી ગયો. એટલે અહીંયા શું કહી છે કે ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું જેણે ભગવાનને પ્રત્યક્ષ દીઠા હોય તેનું તો જન્માંતરે કલ્યાણ થાય. ભાઈ એ ભગવાનને જોયા તેનું જન્માંતરે તો કલ્યાણ થાય ને, બીજબળ તો બંધાય ને કંઈ. તો મહારાજ પાછા બોલશે બહુ. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જેણે શાસ્ત્રે કરીને ભગવાનને જાણ્યા હોય જેણે કરીને જન્માંતરે કલ્યાણ થાય છે એનું પણ જન્માંતરે જ થાય. ભગવાન કે ભાઈ આ બધા જે શાસ્ત્રે કરીને ભગવાનને જાણે ને એનું પણ જન્માંતરે જ થાય, અને પેલા એ પ્રત્યક્ષ જોયા જ ને એનું પણ જન્માંતરે જ થશે. કારણ કે આ જે જાણવું જે છે એ શબ્દો જે જાણ્યા શાસ્ત્રોમાંથી જાણ્યા તે, બરાબર, એ પણ ઇન્દ્રિયોમાં છે, અને પેલા જે જોયા એ પણ ઇન્દ્રિયોમાં છે. શાસ્ત્રોના શબ્દ કાનમાં છે અને પેલા આંખમાં છે દર્શન. પણ એક જન્માંતર એટલે ઘણા જન્મે, 2 જન્મે, 3 જન્મે, 4 જન્મે, 5 જન્મે. આ જન્મે નહીં, જન્માંતરે અંતર ડિસ્ટન્સ બતાવે છે. એટલે આને આ જન્મે નહીં, ઘણા બધા જન્મે. કારણ કે બીજબળ તો બંધાયું ને એને, ભગવાનના દર્શન કર્યા એટલે બીજબળ તો બંધાયું એનું. એટલે એનું જન્માંતરે કલ્યાણ થશે, તાત્કાલિક ન થાય. તાત્કાલિક કલ્યાણ કોનું થાય? જેને ખબર છે કે જે મારી સામે જે પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ છે. બરાબર. એવું. સાંભળો. ઓકે. પછી તેણે પ્રત્યક્ષ દીઠા હોય તેનું તો જન્માંતરે કલ્યાણ. શ્રીજી મહારાજ જેણે શાસ્ત્રે કરીને ભગવાનને જાણ્યા તેને કરીને જન્માંતરે કલ્યાણ થાય છે. કાં છે? જેને શાસ્ત્રે કરીને જાણ્યા છે, સાંભળો, તેણે જ નેત્રે કરીને દેખે છે, અને જેને નેત્રે કરીને દેખે છે તેને જ શાસ્ત્રે કરીને જાણે છે. માટે બેયનું બીજબર બરાબર થાય છે અને બેયનું જન્માંતરે કલ્યાણ પણ બરાબર છે. કેમ? જે શ્રવણે કરીને ભગવાનને સાંભળ્યા તેમાં શું જ્ઞાન નથી? આઈડિયા આવી ગયો. એટલે બંનેનું ફળ સેમ છે કે ભાઈ તમે ભગવાનના દર્શન કર્યા એકે,
અને પ્રત્યક્ષ ભગવાનના, અહીંયા પ્રત્યક્ષ ભગવાનની વાત ચાલે છે. એણે ભગવાનના દર્શન કર્યા ખાલી, પણ એ ખબર નથી અને એ જાણતો નથી કે આ ભગવાન છે. અને બીજાએ ખાલી શાસ્ત્રે કરીને જાણ્યું કે ભાઈ રામચંદ્ર ભગવાન હતા. તો આ બંનેનું ફળ જે છે તે કયું છે? બીજ બળ બંધાય છે. બંનેનું કલ્યાણ ક્યારે થશે? જન્માંતરે કરીને થશે. એટલે ઘણા બધા જન્મે કરીને, એટલે એને શરૂઆત થઈ, એનું બીજ બળ બંધાયું. પણ આટલું જાણવાથી એનું કલ્યાણ નહીં થવાનું. આ જ્ઞાન જે છે તે ફક્ત ઇન્દ્રિયો પૂરતું મર્યાદિત છે. કાચું પાકું જ્ઞાન જે કહીએ ને તે છે. આ ઇન્દ્રિયોનું જ્ઞાન છે. દાખલા તરીકે તમને કોઈ એક વખત કોઈ વિષય વસ્તુ સમજાવે અને તમને કોઈ વિષય વસ્તુનો પહેલી વખત, એક વખત કે બે વખત યોગ થાય, તો એ ફક્ત જ્ઞાન તમારી ઇન્દ્રિયોમાં હોય. હવે એ ઇન્દ્રિયોમાંથી તમે એનો જો વારંવાર અભ્યાસ ન કરો તો એ અંતઃકરણમાં ન જાય, અને અંતઃકરણમાંથી પછી એ જીવમાં ન જાય, તો પછી એ ઇન્દ્રિયોમાંથી જ બહારનું બહાર ઉડી જાય. અને અંતઃકરણમાં હોય તો અંતઃકરણમાંથી પણ પછી એનો જો વારંવાર અભ્યાસ નહીં કર્યો હોય તો એ પણ ઉડી જાય. પણ જો એ જ્ઞાન તમારું જીવને વિશે હોય તો ન ઉડે. દાખલા તરીકે આપણા મા બાપ, તો આપણે જન્મ થયો ત્યારથી ખબર પડી ગઈ કે આ મારા બા ને આ મારા બાપ. તો કોઈ અઘટિત ઘટના ન ઘટે ને તમારી મેમરી લોસ નહીં થાય તો તમે તમારા મા બાપને તો ઓળખી જ લેવો, એમાં તમને કંઈ પ્રોબ્લેમ ના આવે. કારણ કે એ તમારા જીવમાં ઘૂસી ગયું છે કે આ મારા બા ને આ મારા બાપા. આઈડિયા આવી ગયો. આ એવી વાત છે, સમજો. હવે પણ તેને તે સાંભળ્યા જ કહેવાય, અને ત્વચાએ કરીને સ્પર્શ કર્યો તેમાં શું જ્ઞાન નથી, પણ તેને તે સ્પર્શ કર્યો જ કહેવાય. નેત્રે કરીને જોયા એમાં શું જ્ઞાન નથી, પણ તે તો જોયા જ કહેવાય. અને સૂંઘ્યા, નાસિકાએ કરીને સૂંઘ્યા તેમાં શું જ્ઞાન નથી, પણ તેને તો સૂંઘ્યા જ કહેવાય. જીવાએ કરીને વર્ણન કર્યા એમાં શું જ્ઞાન નથી, પણ તેને એને વર્ણન કર્યા જ કહેવાય. એવી રીતે બાહ્ય ઇન્દ્રિયોએ કરીને જ્ઞાન છે, તથા અંતઃકરણે કરીને જ્ઞાન છે. અને અંતઃકરણ ઇન્દ્રિયો પર જે જીવ સત્તા તદાશ્રિત જે અનુભવ જ્ઞાન છે તેમાંથી તમે કયા જ્ઞાનને કહો છો? આ શ્રીજી મહારાજે પૂછ્યું. શું કહ્યું? કે ભાઈ તમે જે કહો છો તે કયા જ્ઞાનની વાત કરો છો? જ્ઞાન તો બધામાં રહેલું છે. આપણે શાસ્ત્રોમાં જે તત્વજ્ઞાન આવે છે આપણે સત્સંગી જીવનમાં, એમાં શું આવ્યું? કેટલી ઇન્દ્રિયો કેટલી કઈ તમારી? 24 તત્વ કેવું તમે બોલો? 24 તત્વ બોલો. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, એટલે 10 ઇન્દ્રિયો થઈ, 4 અંતઃકરણ થયા. બરાબર છે? હવે 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 4 અંતઃકરણ, આ બધામાં જ્ઞાન તો રહેલું જ છે ને. તો જ તમે એનું કામ કરી શકો જ ને. અત્યારે દાખલા તરીકે તમે સાંભળવાનું કામ કરો છો, તો સાંભળવાનું કામ તમારી કઈ ઇન્દ્રિય કરે છે? શ્રોત્ર ઇન્દ્રિય. મારે બોલવાનું કામ કરવું પડે છે તો મારી કઈ ઇન્દ્રિય કરે છે? વાક ઇન્દ્રિય. એની જોડે મારી બીજી એક ઇન્દ્રિય જોવાનું કામ કરે છે, તો કઈ ઇન્દ્રિય કરે છે? આ આંખ. બરાબર? સમજો. હવે એ આંખમાં જ્ઞાન છે એટલે એ જોઈ શકે છે, વાંચી શકે છે. બરાબર? વાકની અંદર બોલવાની શક્તિ છે, શબ્દોને ઓળખવાની શક્તિ છે, સમજવાની શક્તિ છે, એટલે એને અર્થ ઘટન કરી શકે છે, સમજી શકે છે અને બોલી શકીએ છીએ. તમે તમારી કાન શ્રોત્ર ઇન્દ્રિયોમાં સાંભળવાની શક્તિ છે એટલે તમે સાંભળી શકો છો. તો આ બધી ઇન્દ્રિયોમાં જ્ઞાન રહેલું છે. પણ આ ઇન્દ્રિયોનું જ્ઞાન છે, પણ એ ઇન્દ્રિયો કરતાં પર અંદર જે જીવાત્મા જે છે ત્યાં સુધી જેને આ વાત પહોંચે એને જ આ સમજ પડે. બાકી આ લોયાનું 7મું વચનામૃત છે, આપણે ઘણી વખત ચાલવું છે, પણ જેને નથી આવડતું તેને નથી આવડતું. બરાબર? એટલે આ લોયાનું 7મું વચનામૃત અઘરું છે, કઠણ છે, પણ આ વચનામૃતમાં આ જ છે, 7મું છે લોયાનું. બરાબર? એટલે સમજવાનું શું છે કે જ્ઞાન ઇન્દ્રિયોમાં પણ રહેલું છે, અંતઃકરણમાં પણ રહેલું છે ને જીવાત્મામાં પણ રહેલું છે. તો ભગવાને અહીંયા પૂછ્યું કે ભાઈ આ કયા જ્ઞાનની વાત છે કે જેને કરીને કલ્યાણ થાય? ઇન્દ્રિયોમાં રહેલા જ્ઞાનથી, અંતઃકરણમાં, કે જીવમાં જે અનુભવ સિદ્ધ જ્ઞાન છે તે. બરાબર? એટલે શું કહ્યું? છેલ્લો શબ્દ બહુ સમજવા જેવો છે કે ભાઈ ઇન્દ્રિયો, અંતઃકરણ પર જે જીવ સત્તા તદાશ્રિત જે અનુભવ જ્ઞાન, તેમાંથી તમે કયા જ્ઞાનને કહો છો? અને તે ભગવાન છે, તેણે તો આ જગતની ઉત્પત્તિને અર્થે. હવે ભગવાને ચાલુ કર્યું, તમે આ કયા જ્ઞાનની વાત કરો છો? પછી ભગવાને શું કહ્યું કે ભગવાને જગતની ઉત્પત્તિને અર્થે અનિરુદ્ધ એવું સ્વરૂપ ધાર્યું, જેને સ્થાવર જંગમ રૂપ જે વિશ્વ તે સાવકાશે રહ્યું છે, જેને વિશે અને સંકર્ષણ રૂપે કરીને જગતનો સંહાર કરે છે, અને પ્રદ્યુમ્ન રૂપે કરીને જગતની સ્થિતિ કરે છે, અને મત્સ્ય કચ્છાદિક અવતારનું ધારણ કરે છે. એવી રીતે જ્યાં જેવું કાર્ય ત્યાં તેવા કાર્યની સિદ્ધિના અર્થે ભગવાન તેવા રૂપનું ગ્રહણ કરે છે. તેમાં કોઈક કાર્ય તો એવું કહ્યું જેમાં ઇન્દ્રિયો, અંતઃકરણ નથી પૂગતા, કેવલ અનુભવ જ્ઞાને કરીને જ જણાય છે. અને તેવા કાર્યની સિદ્ધિના અર્થે ભગવાન પણ તેવા સ્વરૂપને ધારણ કરે છે. અને કોઈક કાર્ય તો એવું છે ઇન્દ્રિય, અંતઃકરણને જાણ્યામાં આવે છે, અને ત્યારે તે કાર્યની સિદ્ધિના અર્થે ભગવાન પણ તેવા જ થાય છે. હવે સાહેબનો પ્રશ્ન એવો હતો કે એવું કયું કાર્ય કે જેમાં ઇન્દ્રિય,
એવું કયું કાર્ય કે જેને વિશે ઇન્દ્રિય અંતકરણ પહોંચે છે ને એવું કયું કાર્ય જેને વિશે ઇન્દ્રિય અંતકરણ નથી પહોંચતા ભગવાનનું? હવે એનો જવાબ નીચે લખેલો છે. જ્યારે ભગવાન અનિરુદ્ધાદિ રૂપે હોય ત્યારે તેમનો આશ્રય કરનારાને ચક્ષુઆદિક બાહ્ય કરણથી અને ચિત્તાદિ આંતરકરણથી ગ્રહણ થાય છે. સાંભળો, હવે સાંભળો. ભગવાન જ્યારે અહીંયા અવતાર ધારણ કરે, ભગવાને જે ચરિત્ર કયા કે અહીંયા જે ચરિત્રો કર્યા, આપણે અત્યારે શ્રીજી મહારાજના ચરિત્રો સત્સંગી જીવનમાં સાંભળીએ છીએ. શ્રીમદ ભાગવતમાં શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્રો આવે, રામચરિત માનસમાં, વાલ્મીકી રામાયણમાં ભગવાન રામચંદ્રજીના ચરિત્રો આવે. આ બધા ચરિત્રો આપણે ગાઈએ છીએ અને આ બધા ચરિત્રો આપણે સાંભળીએ છીએ, બરાબર. હવે એ ભગવાન સમજો, ફોર એન એક્ઝામ્પલ, પ્રત્યક્ષ બિરાજમાન છે. અને એ ભગવાન જ્યારે પ્રત્યક્ષ બિરાજમાન હોય એને પ્રત્યક્ષ ચરિત્ર કરે છે, જે રૂપે આવ્યા તે રૂપે, તો ત્યારે પ્રત્યક્ષ બિરાજમાન ભગવાનના જે તે ચરિત્રો છે ત્યારે તમે એને તમારા ઇન્દ્રિયો અંતકરણ દ્વારા ગ્રહણ કરી શકો છો. સ્વામિનારાયણ ભગવાન અહીંયા હાજર હતા ત્યારે દાદા ખાચર કેવું કે સુરા ખાચર કેવું કે પેલી એમની બીજી 3 બહેનો કેવું, બરાબર, અને બીજા જે કોઈ હરિભક્તો હતા તે ભગવાનના ચરિત્રો પ્રત્યક્ષ જોઈ શકતા હતા, બરાબર છે. હવે ભગવાન જ્યારે હાજર હોય ત્યારે તો ભગવાનના ચરિત્રો તમે પ્રત્યક્ષ જોઈ શકો, એટલે તમારા ઇન્દ્રિયો અંતકરણ અંદર પૂગે, એટલે તમારા ઇન્દ્રિયો અંતકરણ અંદર જાય. કાં તમે અત્યારે ભગવાન નથી અને ભગવાનના ચરિત્રો એ શાસ્ત્રોમાં સાંભળો છો, તો ત્યારે તમારા ઇન્દ્રિયો અંતકરણ અંદર ગયા. પણ સાંભળવા જેવું છે. હવે પછી જે આવ્યું તે, અને જ્યારે તેમ ન હોય, એટલે તેમ ન હોય એટલે ભગવાન અનિરુદ્ધાદિ રૂપે, એટલે અહીંયા કોઈ પણ રૂપે ભગવાન હાજર ન હોય ત્યારે, એટલે જ્યારે તેમ ન હોય ત્યારે તો ધ્યાન સમાધિમાં તેને કરનારાને બાહ્ય ઇન્દ્રિયોને અગચરોવાદી કેવલ સ્વ અનુભવથી જ ગ્રહણ થાય છે. આઈડિયા આવ્યો તમને? જ્યારે ભગવાન અવતાર ધારણ કરે ત્યારે તો તમે એને ઇન્દ્રિયો અંતકરણ દ્વારા ગ્રહણ કરો. કા ભગવાન અવતાર ધારણ નથી કર્યો ત્યારે તમે એ ભગવાનના ચરિત્રો છે એને ઇન્દ્રિયો અંતકરણ દ્વારા ગ્રહણ કરો. કેમ કે ભાઈ ભગવાનના જે કોઈ ચરિત્રો છે તે બધા ચરિત્રો એવા છે કે જ્યાં તમે એને ઇન્દ્રિયો અંતકરણ દ્વારા ધારણ કરો છો, એટલે એ ગ્રહણ કરી શકો છો. પણ હવે એક કામ એવું છે કે જે ભગવાન કરે છે, તમને ખબર છે, શાસ્ત્રોમાં લખેલું છે, એસો અંતર્યામી એમ કરીને ભગવાન અંતર્યામી પણ દરેક જીવ પ્રત્યે રહેલા છે અને એ જીવ પ્રત્યે રહીને ભગવાન દરેક જીવને એના કર્મનું ફળ આપે છે, સમજો. પણ એ આપણામાંથી કોઈને પણ દેખાતું નથી. કોઈને દેખાય જ કે ભગવાન અંતર્યામી પણ ફળ આપે છે? એ કોને ખબર પડે? જ્યારે પેલો જીવ ધ્યાન સમાધિમાં જાય અને એને સમાધિ થાય અને પેલું પંચમ પ્રકરણમાં શ્રીમદ ભાગવતના 5મા પંચમ સ્કંદમાં જે આખું ખગોળ ભૂગોળનું કારખાનું થયું અને એને એ બધું દેખાયું કે આ ભગવાન જે છે તે સર્વનિયંતા છે, અનંતકોટી બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિને પ્રલયને કરનારા છે, આ બધા 14 લોક છે, આ 14 લોકના અલગ અલગ દેવતા છે, આ બધા દેવતાઓ જે કોઈ કયા એ દેવતાઓ જે છે એ બધાને જે કોઈ સામર્થ્ય આપ્યું તે બધું મારા ભગવાને આપેલું છે એમ કરીને પેલો સમાધિમાં ધ્યાન કરે ત્યારે એને જે કયા બધું દેખાય અનુભવમાં, સાક્ષાત પ્રત્યક્ષ, એ અહીંયા કહ્યું છે કે ભગવાન ઘણા ચરિત્રો એવા કરે છે કે જેમાં ઇન્દ્રિયો અંતકરણ પહોંચતા નથી. હવે તમારા ઇન્દ્રિયો અંતકરણ અત્યારે એમાં પહોંચે જ કે ભગવાન જીવ પ્રત્યે વ્યાપીને રહેલા છે, એ તમને દેખાય છે, એ અગોચર છે એ ચરિત્ર. પણ જ્યારે તમને જો કોઈને ધ્યાન સમાધિ અહીંયા થતી હોય, અહીંયા બેઠેલા કદાચ જીગરને ધ્યાન સમાધિ તો અશોકભાઈને થાય, અને અશોકભાઈ ધ્યાન સમાધિમાં ગયા અને પછી એ તમે એને પૂછો, અશોકભાઈ શું દેખાય છે? એટલે અશોકભાઈ કહે, જો ભાઈ નાકરાણી સાહેબના અંદર જીવની અંદર બેઠેલા છે, સોમવારે આ શહેર બહુ ચાલવાનો છે અને એ નાકરાણી સાહેબ અત્યારે એનો વિચાર કરી રહેલા છે, ટિપ્સ આપશે, જેણે લેવો હોય તે શહેર લઈ લે, કમાશે. સાહેબને હસવું આવી ગયું. આઈડિયા આવી ગયો. હવે એને કઈ રીતે ખબર પડી કે નાકરાણી સાહેબ શું વિચારે છે? સમજો, આ ઉદાહરણ છે ભાઈ, ઉદાહરણને તમે પેલું એ નહીં લેતા. એને સમજ કઈ રીતે પડી કે નાકરાણી સાહેબ એવું વિચારે છે? કારણ કે ધ્યાન સમાધિમાં જે ભગવાનને જોઈ છે તે ભગવાન ભેળા આ સાહેબનો જીવ જોઈ છે, સાહેબના સંકલ્પને જોઈ છે, બધું એ જોઈ છે. એ ધ્યાન સમાધિમાં જઈ શકે એટલે જોઈ છે. આપણે કોઈ નહીં જઈ શકતા કારણ કે આપણે હજુ ઇન્દ્રિય અંતકરણમાં છે, તો આપણે બહાર સાહેબ અવાજ દેખાય છે, અંદર શું ચાલે છે નહીં ખબર પડતી, પણ એ ધ્યાન સમાધિમાં એને જોઈ શકે છે. આઈડિયા આવ્યો તમને? તમારા પ્રશ્નોનો જવાબ હું આપી રહેલો છું. એટલે ભગવાન એવા ઘણા ચરિત્રો કે જેવા અમુક કામ એવા કરે છે કે જે ઇન્દ્રિયો અંતકરણ દ્વારા ગ્રહણ ન થાય. એ કયા કામ? આ કામ
એ સ્વ આત્મ અનુભવમાં કોને થાય કે જેને જીવને વિશે એ પરમાત્માનો સાક્ષાત્કાર થયો હોય, જેને સમાધિ થયો હોય અને આ બધું કરનારો મારો ભગવાન છે એવું જેને દેખાતું હોય એને આ દેખાય. પણ પેલા ઇન્દ્રિય અંતકરણવાળાને આ દેખાય નહીં. ઇન્દ્રિય અંતકરણવાળાને તો ભગવાન જે બહાર ચરિત્ર કરતા હોય અને જેમાં ઇન્દ્રિયોને અંતકરણ પહોંચી શકતા હોય એ જ દેખાય. દાખલા તરીકે શ્રી કૃષ્ણ ભગવાને મટકી ફોડીને માખણ ખાધું એ બધાને ખબર છે, પણ એ ખાલી અશોકભાઈને જ ખબર છે કે એને ધ્યાનમાં અક્ષરધામસ્થ મૂર્તિ દેખાય છે અને એ પરરૂપ જે છે તે જીવ પ્રત્યે રહેવું છે અને એ દરેક જીવને એના કર્મનું ફળ આપે છે. કેમ? એમને જીવાત્માને વિશે એ દેખાયું છે અને એ જીવાત્માને વિશે જ એને શ્રી કૃષ્ણ ભગવાન પહેલાં પણ દેખાશે. કયા? મટકી ફોડતા. કારણ કે આપણે હજુ એ ઇન્દ્રિય અંતકરણમાં છે, પણ એને તો પેલા પરરૂપનો પણ એ આવી ગયો એટલે એના માટે પર, વ્યૂ, વિભવ, અર્ચા અને અંતર્યામી એ પાંચનો સુમેર થઈ ગયો. અહીંયા અશોકભાઈ ખાલી ઇલ્યુસ્ટ્રેશન જેવું ઉદાહરણ છે, એક્ઝામ્પલ છે, સાચું નહીં માનતા. પાછા કોઈ કે અશોકભાઈને સમાધિ થાય છે આમાં સાંભળશે, અશોકભાઈ પર લોકો ફોન કરતા થઈ જાય ભાઈ તમને સમાધિ થાય છે. આ કોક અશોકભાઈ. ચાલો બસ આઈડિયા આવ્યો તમને હું જે કહેવા માંગુ છું તે. એટલે અહીંયા કહેવાનું તાત્પર્ય શું છે કે આ વચનામૃતમાં ભગવાને આ વાત કરેલી છે કે ભાઈ તમે જે જ્ઞાનના ગીત ગાઓ છો, આપણે બધા જે કોઈ વર્ષોથી હું તો ગાઉં છું બરાબર, તે જ્ઞાન આ જ્ઞાન કયું છે કે ભાઈ એ અનુભવ સિદ્ધ જ્ઞાન કયું છેલ્લે આવશે તે તમને છેલ્લી 2 લાઈન તમને સંભળાવી જ દે એટલે તમે બધું ક્લિયર થઈ જાય. એક જ મિનિટ. કયું? આ પેલું અનિરુદ્ધ એવું રૂપ ધારણ કરે અને જે ભગવાન છે તેને તો જગતની ઉત્પત્તિને અર્થે અનિરુદ્ધ એવું સ્વરૂપ ધાર્યું છે. એટલે અનિરુદ્ધ થકી બ્રહ્માજી થયા અને એના એ ઉત્પત્તિનું કાર્ય કરે છે. પછી જે વિષ્ણુ જે છે તે એમ કહે કે કોણ છે તો પ્રદ્યુમ્ન થકી એ થયા. એટલે આ પેલો અંશીભાવ જે કંઈ કહ્યું એ જાણવું. અને પછી છેલ્લે જે શંકરસન તેમાંથી આ એટલે શંકર ભગવાન થયા. એટલે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ એ 3 મૂર્તિ જે કહી તે એટલે એ ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલય એ 3ને એ કરે છે. અહીં હું એ જ વાંચું નહીં એ વાક્ય જે છે ને સમજો એનો જ નીચે અહીંયા અર્થ કરેલો છે. અભિપ્રાય એવો છે એટલો છે કે જ્યારે ભગવાન અનિરુદ્ધાદિ રૂપે હોય ત્યારે તો તેમનો આશ્રય કરનારાને ચક્ષુઆદિક બાહ્યકરણથી અને ચિત્તાદિક આંતકરણથી ગ્રહણ થયા છે. આ તમે જે કેવું છો ને હા એટલે રૂપે કરીને ભગવાન હોય તે તો દેખાય જ ને સાહેબ. હવે દાખલા તરીકે અરે ભાઈ આ અવતારની વાત આ તો મૂળ વાક્ય જ છે, એનો અર્થ જ અહીંયા સમજાવેલો છે. હું તમને એનો જ સાંભળો. અને જે ભગવાન છે તેને તો આ જગતની ઉત્પત્તિના અર્થે અનિરુદ્ધ એવું સ્વરૂપ ધાર્યું છે જેને વિશે સ્થાવર અને જંગમ વિશ્વ સાવ અવકાશે કરીને રહ્યું છે અને સંકર્ષણાદિક રૂપે કરીને જગતનો સંહાર કરે છે અને પ્રદ્યુમ્ન રૂપે કરીને જગતની સ્થિતિ કરે છે અને મત્સ્ય કચ્છાદિક રૂપનું ધારણ કરે છે. આ જ લખેલું છે. સાંભળો હવે આમાં સમજવાનું શું છે તે આ વાક્ય ઉપર લખેલું છે, એને નીચે ટીકામાં આને સમજાવેલું છે તે સમજવાનું છે. સાંભળો શું છે. જ્યારે ભગવાન અનિરુદ્ધાદિ રૂપે હોય ત્યારે તેમનો આશ્રય કરનારાને ચક્ષુઆદિક બાહ્યકરણથી અને ચિત્તાદિક આંતકરણથી ગ્રહણ થાય છે. ઉપર જે આવ્યું ને ઇન્દ્રિયો અંતકરણમાં પણ જ્ઞાન રહ્યું છે. ભગવાન અવતાર ધારણ કરે તો તમે ધારણ આંખથી જોઈ શકો ને અને અંતકરણે કરીને પણ તમે મનથી એનો ઘાટ કરી શકો. સાંભળો. અને જ્યારે તેમ ન હોય એટલે જ્યારે ભગવાને અવતાર ધારણ ન કરેલો હોય ત્યારે તો ધ્યાન સમાધિમાં તેને કરનારાને બાહ્ય આંતર ઇન્દ્રિયોને અગોચર હોવાથી અવતાર ધારણ નહીં કર્યો તો બાહ્ય આંતર ઇન્દ્રિયો તો એનાથી અગોચર થઈ ગયા ને અત્યારે ભગવાન તમને પ્રત્યક્ષ કા દેખાય છે તો અત્યારે તો અગોચર જ છે ને. તો ત્યારે શું અગોચર હોવાથી કેવલ સ્વ અનુભવથી જ ગ્રહણ થાય છે. હવે સ્વ અનુભવથી ગ્રહણ કેવી રીતે થાય એનો જવાબ શું આવ્યો? ધ્યાન સમાધિમાં તેને કરનારાને એટલે જેને ધ્યાન થતી હોય ધ્યાનમાં સમાધિ થતું હોય એ સમાધિમાં એના જીવનું ધર્મભૂત જ્ઞાન જે છે તે વિસ્તારને પામતું હોય અને અક્ષરધામમાં જે ભગવાન રહેલા હોય પરરૂપ એ દેખાય ને તો ભગવાને વચનામૃતમાં કહ્યું એ પ્રમાણે એને સમાધિ થાય ત્યારે જગતમાં જેટલું કારખાનું છે તે બધું કારખાનું પછી એને સાક્ષાત પ્રત્યક્ષ દેખાવા માટે. એટલે તો મેં અશોકભાઈનું ઉદાહરણ આપ્યું કારણ કે અહીંયા બેઠા બેઠા સમાધિમાં રોજ ચાલ્યા જાય. સમજો સમાધિમાં જે જતો હોય એનું જ ઉદાહરણ અપાય ને.
આઈડિયા આવી ગયો તમને? એમને એમાં સુખ આવે છે એટલે એ સમાધિમાં જાય છે. એટલે મેં એમનું આજે ના થાય આજે એલર્ટ મોડ પર આવી ગયા અશોકભાઈ. હવે તમે સમજ્યા મારે કહેવાનો મતલબ? એટલે કહેવાનું તાત્પર્ય અહીંયા શું છે તે સમજો. અહીંયા જે કહ્યું ને એનો જવાબ મહારાજે છેલ્લે એ ઇન્દ્રિયો અંતકરણને જીવને વિશે જે જ્ઞાન કહ્યું ને એનો મહારાજે જવાબ આપેલો છે. સમજો આ બધું જે કહ્યું ને કે શ્રુતિઓમાં કહ્યું કે જે શું કહ્યું કે જે ભગવાન સર્વના કારણ છે, સર્વના આધાર છે, માટે એ સર્વને બ્રહ્મ કયા છે, પણ એ સર્વે શરીર છે અને એ સર્વેના શરીરી ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન છે. અને ભગવાનને વિશે જળ અને ચૈતન્ય બે પ્રકૃતિ છે અને સંકોચ વિકાસ અવસ્થાએ કરીને પોતાના કાર્ય સહિત સુખે કરીને રહે છે. અને એ સર્વને વિશે ભગવાન જે તે અંતર્યામીપણે કરીને રહે છે, કારણપણે કરીને રહે છે અને તે જ ભગવાન આ પ્રત્યક્ષ પ્રમાણ છે. કયા? એ જ ભગવાનના પ્રત્યક્ષ પ્રમાણ. હવે અત્યારે આપણા માટે પ્રત્યક્ષ કયા? આ મૂર્તિ, આ શાસ્ત્રો અને એ આચાર્ય મહારાજમાં પણ રહેલા છે, કારણ કે એ બધાને કલ્યાણ કરવા માટેનો મંત્ર આપે છે. એટલે તમને એટલો વિશ્વાસ હોવો જોઈએ કે આ નારાયણ મુનિદેવ કે આ ઘનશ્યામ મહારાજ જેનું ધ્યાન કરું છું એ સર્વ કારણના કારણ છે. એ જ જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરનારા છે. એ જ સર્વ શરીર રૂપે જીવ પ્રત્યે રહ્યા છે અને સર્વ કર્મ ફળ પ્રદાતા છે. એ જીવ અને માયા બંને જે ભગવાનની પ્રકૃતિ જે છે એ બંનેના આધાર છે. જીવ અને માયા બંનેને કેમ પ્રકૃતિ ગઈ? જીવને એક કેટેગરી ગઈ અને માયાને એક કેટેગરી ગઈ, એ પ્રમાણે. એટલે એ પ્રત્યક્ષ ભગવાન તમે જેનું દર્શન કરો છો એમાં તમને આ બધું આ પ્રમાણે દેખાવું જોઈએ. સાંભળો કેવી રીતે? એવી રીતે મહિમાએ સહિત તે ભગવાનને જે ભગવાનને જાણે, સાંભળો, ને દેખે તેને પરિપૂર્ણ જ્ઞાન કહીએ. દેખે, આ મેઇન વસ્તુ છે. આપણે ત્યાં બધા આવીને બોલે જ ઘનશ્યામ મહારાજ ભાઈ સર્વ કારણના કારણ, સર્વ અવતારના અવતારી, બરાબર, પછી ભલા 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 સર્વોપરી જે કોઈ હોય તે, પણ જોતા નથી કોઈ. એટલે નીચે શું લખ્યું? એવી રીતે મહિમાએ સહિત જે ભગવાનને જાણે અને દેખે તેને પરિપૂર્ણ જ્ઞાન કહીએ. દેખાવું જોઈએ ને આવું. એટલે મેં અશોકભાઈનું ઉદાહરણ આપ્યું, કારણ કે એને રોજ એ સમાધિમાં અહીંયા દેખાય છે. તમારા માટે અગોચર છે, એના માટે ગોચર છે. કોઈ પણ ઋતુ હોય, કોઈ પણ વાર હોય, પણ એમને સમાધિ એકવાર થાય ને થાય. બરાબર? પછી તમે પૂછો સમાધિનો અર્થ તો માં નિલેશભાઈ બરાબર. એટલે કહેવાનો મતલબ આઈડિયા એ પછી કહેવા. હવે સાંભળો, આજે દેખે જે કહ્યું ને એનું સમજવા જેવું છે. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, સાંભળો, આ સવાલ જે દેખે છે એ મેઇન છે. હું દેખે કેમ એની પર ભાર આપું છું તે સાંભળો. એની પર મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે. એવી રીતે દેખાતું ન હોય અને અંતઃકરણમાં તો એવી રીતની દ્રઢ આંટી હોય કઈ કે ભગવાનના સ્વરૂપનું જે ઉપર જ્ઞાન કહ્યું ને, સર્વ કારણના કારણ અને બધી પ્રકૃતિના એને અંતર્યામીને જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરનાર એ ભગવાન જ છે, એવી અંતઃકરણમાં આંટી છે, પણ જીવને વિશે દેખાતું નથી, એવું મુક્તાનંદ સ્વામીએ કહ્યું. સાંભળો, તો દ્રઢ આંટી હોય તેને પરિપૂર્ણ જ્ઞાન કહેવાય કે નહીં કહેવાય? મુક્તાનંદ સ્વામીએ સાહેબ જેવો સવાલ કર્યો. સાહેબ કરે જ નહીં એ પ્રમાણે કે ભાઈ આને કહેવાય કે ન કહેવાય. સાહેબના સવાલ આવવા જોઈએ. સમજો, બરાબર? ભાઈ, ઇન્દ્રિયોમાં જ્ઞાન, અંતઃકરણમાં જ્ઞાન અને જીવમાં પ્રત્યક્ષ અનુભવ સિદ્ધ જ્ઞાન. મહારાજે કહ્યું એવી રીતે દેખાતું હોય આ બધું તે પ્રત્યક્ષ જ્ઞાન આત્માને વિશે. બરાબર? ત્યાં ભગવાન અટકી ગયા. મુક્તાનંદ સ્વામીએ તરત સવાલ કર્યો, દેખાતું નથી પણ અંતઃકરણમાં એવી થાવ ક્યાં આંટી છે, કઈ આંટી છે કે આ બધું ભગવાને જે કહ્યું તે સાચું છે, તો પછી એનું કલ્યાણ થાય કે ન થાય? પ્રશ્ન બરાબર છે એમનો. આપણે અત્યારે એવી જ કોઈ સ્થિતિમાંથી ગુજરી રહેલા જ. આપણે જીવને વિશે આ કંઈ દેખાતું નથી. ઇન્દ્રિયોમાં કોઈને હશે કે અંતઃકરણમાં એવો વિશ્વાસ છે કે ના ભાઈ મારા ઘનશ્યામ મહારાજ કે નારાયણ મુનિદેવ જે છે એ જ આ બધું કરનારા છે, તો આપણું કલ્યાણ થાય કે ન થાય? સાચી વાત કે ખોટી વાત? મુક્તાનંદ સ્વામીના સવાલને મુક્તાનંદ સ્વામીનો સવાલ નહીં સમજતા. કોઓર્ડિનેટ વિથ અસ. આપણે હંમેશા જીવનને આપણી જોડે જ સરખાવવાનું, શાસ્ત્રોને આપણી જોડે, પ્રેક્ટિકલ, લેટ ઇટ બી પ્રેક્ટિકલ. આપણે આપણી જોડે સરખાવો. આપણામાંથી બધાને કોઈને ઇન્દ્રિયોમાં હશે, કોઈને અંતઃકરણમાં હશે. આ પ્રમાણે જીવાત્મા તો બહુ ઓછાને એવો નિશ્ચય હશે. બરાબર? કારણ કે દેખાય કોને છે? દેખે શબ્દ વાપરો જ ભગવાન, એટલે દેખાતું કોઈને જ નથી. સમજો? એટલે શું કહ્યું? એવી દ્રઢ આંટી હોય. ચાલો, ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જેમ અંધારું ઘર હોય ને તેમાં કોઠી હોય, થાંભલા રહ્યા હોય, તેને દેખે છે તો પણ યથાર્થ દેખ્યા ન કહેવાય. કારણ કે અંધારું છે ને, એટલે એને અતકચરું રોજ જતો એટલે ખબર હોય અજવાળામાં કે અહીંયા કોઠી છે એટલે એ બાજુ નહીં જવાનું, અહીંયા થાંભલા છે એટલે એ બાજુ નહીં જવાનું.
જેમ અમારા ઘરમાં ગોપાલભાઈને બધી ખબર કે કઈ વસ્તુ કાં છે. લાઇટ બંધ હોય તો બી ગોપાલભાઈ શોધી નાખે, અને હું જરા ભૂલમાં પણ ખાલી આગળ જાઉં એટલે મને એ લોકો ઉચકીને નીચે બેહારી દે, તને નથી મળવાનું, અને મને મળે જ નહીં. એમાં આપણો વર્લ્ડ રેકોર્ડ છે. એટલે હું હવે તો શોધવાની કોશિશ પણ નહીં કરતો. હું પાવર છે એટલે જ્યાં હોય ત્યાંનો ત્યાં જ બેસી રહ્યો, કંઈ શોધું જ નહીં. શ્રીજી મહારાજની એમ નખમાં બહુ વખત જોઉં, પણ કોઈ દિવસ કંઈ પ્રકાશ નીકળો નથી. હું નખ સામું જોઉં કરું, કદાચ કંઈ પ્રકાશ બકાશ કોઈ દિવસ નીકળે. સ્વામિનારાયણ ભગવાને કરેલો ને પેલો સુકાનંદ સ્વામીને રીતે, પણ અત્યાર સુધી નીકળતો નથી. ગોપાલભાઈ મને આમ અંદરમાં પૂછે નીચે કેમ જોઈ, હું પ્રકાશ જોઉં છું પણ કંઈ થતો નથી. ઓકે, કે તારા નખમાંથી તો નહીં થવાનું, એના કરતાં હું મીણબત્તી શોધી નાખું છું. પછી એ શોધી નાખે, પછી અમે આમ નખ તરફ મારીએ, મેં કહું જો હવે પ્રકાશ દેખાય છે બરાબર, તે કહે કે નખનો નથી મીણબત્તીનો છે. એટલે ઘણાને એવું પણ બધું હોય કે જ્ઞાન હોય નહીં, પણ એવો ભ્રમ થઈ જાય કે ભાઈ મને જ્ઞાન થયું છે. એટલે એવો ભ્રમ નહીં થાય, એટલે આ કહ્યું છે ભગવાને બરાબર. એ ભ્રમ નહીં રાખતા, ખોટો ભ્રમણામાં નહીં રહેતા, કારણ કે ભ્રમણામાં રહેવું એ સૌથી મોટું અજ્ઞાન છે, જ્ઞાન નથી. સમજો, અહીંયા આ વચનામૃતમાં એ જ કહી છે ભગવાન. શું કહ્યું? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જેમ અંધારું ઘર હોય ને તેમાં કોઠીને થાંભલા રહ્યા હોય તેને દેખે પણ યથાર્થ દેખ્યા ન કહેવાય, તેમ પુરુષોત્તમ ભગવાનને વિશે જડ ચિત્ત પ્રકૃતિ રહી છે. ભાઈ સાહેબ પણ જાણે છે, 12-15 વર્ષથી સભામાં આવે છે. મનીષ જાણે છે, આ ભાઈ આવે છે જાય છે આવે છે, પણ એ પણ જાણે છે કે જડ અને ચેતન બંને પ્રકૃતિના નિયંતા આ સભામાં ચાલ્યું એ મુજબ તો ભગવાન શ્રીજી મહારાજ છે બરાબર. એટલી તો આ ભાઈને ખબર છે. અશોકભાઈને તો સમાધિમાં દેખાય છે, એટલે કંઈ કહેવાય નહીં બરાબર. ચાલો, એટલે શું કહ્યું? જડ ચિત્ત પ્રકૃતિ રહી છે ને એ પ્રકૃતિને વિશે પોતે રહ્યા છે. સાંભળજો, હવે પાછીનો શબ્દ પાછો ઇમ્પોર્ટન્ટ. તેને અનુમાને કરીને જાણે છે, પ્રત્યક્ષ નહીં દેખાતું, અનુમાને કરીને. અનુમાન કર્યું છે, સમજજો શું કર્યું છે? અનુમાને કરીને જાણે છે, પણ દેખ્યામાં નથી આવતું તો પરિપૂર્ણ જ્ઞાની ન કહેવાય. એટલે આ વચનામૃતથી શીખવાનું શું મળ્યું? જ્યાં સુધી જે કોઈ શાસ્ત્રોના શબ્દ જેવા છે તેવા તમે ભલે એને બોલી શકતા હો, કહી શકતા હો, વર્ણન કરી શકતા હો, પણ જો તમને એ દેખાતું ન હોય ત્યારે તમારે શું સમજવાનું? હજુ તમને એનો જીવને વિશે સાક્ષાત્કાર થયો નથી. એટલે આ બધાનું આ જે ટેકનિકલ છે ને, ભગવાન ઉત્પત્તિ સ્થિતિ પ્રલયના કરતા છે, અંતર્યામી પણ રહેલા છે, જીવ અને માયા બધાના નિયંતા છે. તમે એને વારંવાર રિપીટ કરો તો તમને બોલવામાં તો જીવમાં ઉતરી ગયું, એટલે ફટાફટ મારી જેમ બોલી શકો છો. દેખાયું નથી, એટલે દેખાયું નથી એટલે એનો મતલબ શું છે ખબર છે? તમને હજુ જીવમાં એનો અનુભવ થયો નથી. સાંભળો, એટલે આ તમારું અનુમાન થઈ ગયું. અને જો એને એવી આંટી થાવકી છે તો કાંઈક એને અલૌકિકપણું જણાવવું જોઈએ, પણ આપણામાંથી કોઈને હજુ જણાવ્યું નથી. કેમ? આપણે હજુ એવી થાવકી જે કોઈ આંટી જે છે તે થઈ નથી, અને નહીં તો જણાશે. એટલે નહીં તો એના અલૌકિકપણું જણાશે, પણ અહીંયા બેઠેલા કોઈને જણાવ્યું નથી એવું હું એઝ્યુમ કરું છું બરાબર. અને નિસંદેહ એવી આંટી છે અને જણાતું નથી. જો કદાચ એને એવી નિસંદેહ આંટી છે પણ એને જણાતું નથી, એટલે હજુ દેખાયું નથી એવું. સાંભળો, તો એમ છે જે એ ભગવાનને વિશે તો એ સર્વે છે પણ મને દેખાડતા નથી, એવી જ એની ઈચ્છા છે એમ સમજીને તે એ ભગવાનની ભક્તિ કરતો તકો પોતાને કૃતાર્થ માને છે, તો એ પરિપૂર્ણ જ્ઞાની છે. જો આવો પણ એને વિશ્વાસ હોય કે ભગવાનને વિશે બધું છે પણ ભગવાન મને દેખાડતા નથી, સાંભળો, તો શું છે કે ભાઈ એવી જ એની ઈચ્છા છે એમ સમજીને ભગવાનની ભક્તિ કરતો તકો પોતાને કૃતાર્થ માને છે, તો એ પરિપૂર્ણ જ્ઞાની છે. પોતાને કૃતાર્થ માને એનો અર્થ શું છે પાછો? કોઈ પણ પ્રકારની એને જીવનમાં ઓછપ નહીં લાગે તો કૃતાર્થ માને છે. જે કરે એનો એને પૂરેપૂરો સંતોષ હોવો જોઈએ બરાબર. ચાલો, માટે ઇન્દ્રિય અંતકરણના અનુભવ એ 3 પ્રકારે કરીને જે ભગવાનને યથાર્થ જાણતો હોય તે જ્ઞાની કહીએ, અને એ તેવા જ્ઞાનીને ભગવાને ગીતામાં શ્રેષ્ઠ કહ્યો છે. અને એવા જે જ્ઞાની તે તો સદા સાકાર મૂર્તિ, એવા જે પ્રત્યક્ષ ભગવાન તેને પ્રકૃતિ પુરુષ અક્ષર તે થકી પરને સર્વના કારણને સર્વના આધાર જાણીને અનન્યપણે સેવે છે. એવી રીતે જે સમજવું તેને જ્ઞાન કહીએ, અને એ જ્ઞાને કરીને આત્યંતિક મોક્ષ થાય છે. આઈડિયા આવી ગયો? આ જ્ઞાને કરીને આત્યંતિક મોક્ષ થાય. મોક્ષ માટે આ જ્ઞાન કામનું છે. શું આપણે આપને જે કહીએ તે કે ભાઈ એ સાકાર મૂર્તિ જે આપણે ઘનશ્યામ મહારાજની દાખલા તરીકે ધારતા હોય, જે મને મળેલા છે, એ પ્રત્યક્ષ ભગવાન છે. એ પ્રકૃતિ કેવું કે પુરુષ કેવું કે અક્ષર કેવું, એ બધા થકી પર છે, સર્વ કારણના કારણ છે. અક્ષરધામની મૂર્તિના આ મૂર્તિમાં કોઈ ફેર નથી, આ અક્ષરધામનું જ સ્વરૂપ છે, અને એ સર્વનો આધાર છે. એમ જાણીને અનન્યપણે એ ભગવાનની સેવા કરે
અને એ પ્રમાણે જે માને તેને સમજવાનું આ જ્ઞાન છે, અને આ જ્ઞાને કરીને શું થયું તમને આત્યંતિક કલ્યાણ થાય. બરાબર. પણ આવું આપણે અત્યાર સુધી બોલવામાં છે, કદાચ અંતઃકરણમાં પણ હોય, પણ જીવમાં હજુ આવું કંઈ દેખાયું નથી. હવે તમે એમ માનીને કદાચ અહીંયા સંતોષ માની શકો કે એવી ભગવાનની ઈચ્છા હશે, એમ કરીને તમે તમારી જાતને બચાવી હોય તો બચાવી શકો કે એવી ભગવાનની ઈચ્છા હશે, પણ મને તો બધી ખબર જ છે. પણ એવું હકીકતમાં નથી હોતું, કારણ કે એની આગળ આવું આવી ગયું છે કે જે ભ્રમરૂપ હોય એને ભગવાનની ભક્તિ કરવાનો અધિકાર મળે. એટલે પહેલાં તો એ એવો ભ્રમરૂપ હોવો જોઈએ. એટલે આપણે એવા ભ્રમરૂપ નહીં થયા, એટલે આ છેલ્લા વાક્યો પણ આપણે બહુ લાગતા વળગતા નથી. કારણ કે પહેલાં તો ભ્રમરૂપ હોય, પછી એ પ્રમાણે ભક્તિ કરતો થાય. ત્યાં સુધી તો ભક્તિ કરવાનું લાયસન્સ એને બરાબર મળ્યું નથી. એટલે આ કોઈ કેટેગરીમાં આપણે આવતા નથી. એટલે કોઈને જો કદાચ એવી કોઈ ગલત ફહેમી હોય તો એ ગલત ફહેમી દૂર કરી દે. કા ઇન્દ્રિયોમાં કા અંતઃકરણમાં જ્ઞાન છે. મહેનત કરતા રહેજો એટલે જીવને વિશે પણ થઈ જશે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ